આજે ઓફિસે ફૂલ મોજ કરી જોજો તમે આખા બ્લોગમાં. તો ચાલો મળશો બહુ ટાઈમ પછી ફ્રી થઈ ગયો ને જાઓ મહેશભાઈ પણ બીજો મેં કીધું મહેશભાઈ પાસે જાઓ. મહેશભાઈ તો છે નહીં નાવડો આ એકલો ચા પીવે છે. હા એ તો એવા કપડાં તો થયા ખરે કે બીજું આજ જમી લીધું તું આજે ઘેરેથી ઢોકળા લઈને આવ્યો હતો પણ મને કીધું નહીં. એ વાત ફાઇનલ થઈ ગઈ તો કેવીન લઈને આવ્યો તો એવી વાત મળી મને. આ એક જ ધારો બિસાડો અમારા કામે પીડ્યો છે. અમારે કાર્ટૂન તૂટી ગયું ને એમાં હેરાન થઈ ગયો છે. શું કેવું એમડી? હા જાતો ઓલામાં મૂકી તો કેમાં મૂકો હું મૂકી આવું પણ હું આવીને પછી બિચારામાં ઘણી વાતચીત કરાવી મને કામે લગાડી દીધો. આને મારે શું કરવાનું? મદદ કરાવી હા મને મદદ કરાવી નહીં કે હાલો થોડીક વાર પહેલા મદદ કરાવી લો ને પછી વિડીયોનું આપણે કામ કરીએ બરોબર ને. મહેશભાઈ થોડા કામમાં છે એટલે હવે કેવીન અહીંયા આટો માર લો. કેવીન તો છે નહીં. દશવિન કાકા બેઠા ક્યાં ગયો આવડો? હા બહાર ગયો છે. કેવિનભાઈ બહાર ગયા છે. ક્યાં ગયો છે ખબર નથી તમને? હા બેંકે ગયો છે એમ કહે ને. બેંકે ગયો છે એટલે તો આવીને એના પર્સનલ કામ તારે પૈસા ઉપાડવાનું એવું કંઈ ગઈ છે એટલે ગયો હોય ને. તો શું હાલે ખીરની ક્યારી તમારે કેવી છે? ગામડે જવાના હે? એટલે નથી જવું ગામડે? એ વાત હાથી મંદિરનો માહોલ છે એટલે કે ગામડે નથી જવાનું. મારે તો હું તો જવાનો. મારે તો લગ્ન છે એટલે હું જવાનો છું. હે નકર તો હું કઈ જાઉં નહીં. એ વાત સાચી તમારી. આ રોડ ઉપર માણસો જ નથી દેખાતા. હે આમ જોવો તમે હાવ એટલે હાવ અત્યારે સુમસાન છે. શું કેવું તમારું? હવે માર્કેટ ખુલે એવું લાગે છે તમને કે નહીં લાગે? શું કેવું તમારું? તમને દુકાન બેવાનો અનુભવ કેવો? તમને દુકાને મજા આવે કે ટેમ્પામાં જવાની મજા આવે? એ કયો મને. ટેમ્પામાં મજા આવે હે? પણ એમાં તો તમારે કાર્ટૂન ને સીટું ને એવું બધું ઉપાડવાનું પાવડ ન વધી જાય એમ. આજે કોણ બાપુ ને બીજલ કાકા બે ગયા છે એવું છે? લશ્કર ઠેર આપણે ગમિંગ ના ખાતે ગયા છે બે. હે ત્યાં શું કરવા? ગૌતમ પટેલ ના કાર્ટૂન નાખવા. તો આજે બે લાંબા થઈ જવાના છે ભાઈ. ઝરખંડ ના કાર્ટૂન છે ને? હે ઝરખંડ ના કાર્ટૂન હોય એટલે એની વાત પૂછવામાં આવે. મેં તો ઉપાડેલા છે એટલે મને અનુભવ છે. વજન હોય એમાં બાપ વજન હોય. શું કેવું? 40 કિલો એકમાં. એમાં કેટલા કાર્ટૂન છે? ભાઈ 40 કિલો ઉપાડવું એટલે કઈડ મંડે દુખો. પછી અશ્વિન કાકાની ઉંમર તોય અશ્વિન કાકા નાખી દે ભાઈ. મારી કીધે તો ન જ જાય. હું તો થાકી જાઉં ભાઈ. મેં એક જ વાર એક કાર્ટૂન ઉપાડ્યું હતું. એ પછી હજી કોઈ દી મેં કાર્ટૂન ઉપાડ્યું નથી. નક્કી કરી નાખ્યું કે હવે પછી કોઈ દી ઝરખંડના કાર્ટૂન નહીં ઉપાડવાના. સમજ્યા? એવું છે. કયો બાકી બીજું કઈ નવીનમાં? છોકરાની તબિયત કેમ છે તમારા? રેડી છે? વાંધો નહીં. અશ્વિન કાકાનો છોકરો છે નાનો 5 મહિનાનો થયો. 5 મહિનાનો નહીં થયો હજી તો. હા હજી એટલું જ થયું કા? હમણાં જ આપણે પેંડા ખાતા હતા. મને ભૂલાઈ ગયો. હમણાં જ આપણે પેંડા ખાતા હતા. 1.5 થી 2 મહિનાનો હોય છે. 11મા મહિના 15 તારીખે તો 15 1 મહિનો થયો. બીજો 2 મહિના ઉપર થોડોક થયો. ના 1.5 મહિને થયો. 1 મહિનો 2 મહિને નથી થયા પૂરા. હાલો નહીં તો બહુ રાતે હેરાન કરતો હોય કે ભાઈ તમારા નાનો છે એટલે 3-4 વાગ્યા સુધી જાગે. કહો તો મારે સવારે કામે આવવું હોય અને આવડો અમને રાતે હોવા નથી દેતા નહીં. એટલે નાના છોકરા હોય એટલે એવી તકલીફ થાય થોડી. હા
નાના છોકરાનું ખરેખર એવું કંઈક અમને લોજિક જ અલગ હોય. અમે હાઈનમાં હોય છે ને પછી મોડી રીતે જાગે. એ વાત હાચી છે. બરાબર, અમારા અશ્વિન કાકાના કસ્ટમર આવી જશે. જો તમે એમડી અશ્વિન કાકા પાસે ગયો તો ઓલા કેવિન બહાર ગયો છે એની જગ્યાએ બેઠા છે. એ કે મંદી છે એ કે હમણાં કાંઈ એટલું બધું બહુ હાલતું નથી ખાસ. એનું મારે શું કરવું? કલાક દુકાને બેહવું અને તોય પાછા એમ કે મંદી છે. હે તઈ તો કાલે તારા સસરાને ઘરે જવાનું છે એમને? એમડી અલા ભાઈ અનિકેત કાલે તારું કામ પતાવી લે પછી કહું તને હું એક વાત. શું કહેશો તું કે કાલ જાવું છે ને. કાલે શું છે અહીંયા? કાલે દાડો છે. દાડો છે. આવડો આ એના સસરાની ઘરે જવાનો બોલા પણ ગયો તો કે ને એક્સપાયર થઈ ગયા અહીંયા. એટલે હવે એમ નહીં, મારી વાત તો સાંભળ તું. દાડામાં જાય છે. ક્યાં જાય છે? દાડામાં. લગ્નમાં નથી જતો સમજો. હે તો જવા દે પણ આમાં ફરજિયાત જાવું. આમાં ફરજિયાત જવું પડે. હવે એને કર્યું હું એ હું તને વાત કરી દઉં શોખી. એ દાડામાં જવાનો છે, સુરત થી ગાડી લઈને જવાનો. વિચાર કરી તો ગાડી સર્વિસમાં દી એવો ધોવા હાટું. એ લગ્નમાં જવાનો છે કે દાડામાં જવાનો છે? તું કેમ દાડામાં જવાનું હોય તો ગાડીને એવું બધું ધોવડાવીને નવું આમ બૂટ પહેરીને થોડું જવાનું હોય. હા બૂટ પહેરીને જવું. એટલે કાંઈ વાંધો નહીં ભાઈ. બૂટ નથી પહેરવાના. હે બૂટ નથી પહેરવાના. તો એમાં બૂટ પહેરાય નહીં, ચપલા પહેરીને જવાનું. સપલા હા પહેરેલા જ છે. કપડા ધોળા પહેરવા જોઈએ. થોડા કપડા પહેરવા જોઈએ. હા, ધોળો શર્ટ ને બ્લેક પેન્ટ. બ્લેક હા તો ઓલા ઓલો રાવડી રાઠોડ એવું કરશે આવડો. હા ભાઈ, એક બ્લેક પેન્ટ એની હારે મેચિંગ જોડી હારી સામે છે હા ને વ્હાઈટ શર્ટ હારો સામે છે બ્લેક હારે. એટલે લાઇનિંગ વાળો શર્ટ છે, આખો લાઇનિંગ વાળો. ને હું રવિને વોટ્સઅપ ફોટો કરી. વાહ ભાઈ વાહ, તે અમારા દિલની વાત કીધી હતી ભાઈ. આણે છે ને મને અહીંયા જાહે ને આપણી સિસ્ટમ છે અનિકેત આ છે ને ભાઈ આપણે અહીંયા જાહે ને જઈ એટલે આપણી ફોટો મોકલશી કે મેં જો આ કપડાં પહેર્યા અને આ વસ્તુ છે એમ. બરાબર છે. પાછો અનિકેત કામમાં હોય એટલે એને વોટ્સઅપ ન કરાય. હા પણ એ તો હું એને બતાવી દઈ ને તમ તાર. હું એને કહી દઈશ જો આ એમડી આ કપડાં પહેર્યા છે. બરોબર. હા બરોબર. તો તારે કાલે ફાઇનલ છે બ્લેક શર્ટ બ્લેક પેન્ટ અને વ્હાઈટ શર્ટ. હા વાહ ભાઈ વાહ, જામી ગયો એલી. અને એમાંય ગાડી લઈને જવાનું છે એમ ને? હા ભાઈ, ઘરની ગાડી છે તો આપણે હાથ છૂટો પડી જાય ને આપણે એમ તો ગમે ત્યારે આપણે જવું હોય તો હાઈવા માંથી હાંકીએ છીએ. નકર એટલામાં આપણે તો જોડવીએ તો સહી જ છે. હા હાઈવે ઉપર જાય તો કોઈક દીક અનુભવ થાય ને હા, આપણે. અનુભવ થાય કઈ રીતે માણસો હાઈવા માથે કઈ રીતે ગાડી હાંકે છે. હા કેમ કે પગની સિસ્ટમ મારે હવે છે ને નીકળી ગઈ છે. પગની સિસ્ટમ હું કામ નીકળી ઈ તું મને કે. હે? કેમ કે કોક ભટકાઈને વિયો થાય એમ. તને વધારેમાં વધારે કોને કીધું એ પગની સિસ્ટમ ઈ ભાઈ કાઢવા? રવિભાઈ કીધું, CNC વાળા રવિભાઈ. બેને એટલો ટોયકો મારી ભેગો એક જ વાર નવરાત્રીમાં આવ્યો હતો આ ભાઈ. હા અને હું ભારી ગયો અને મને ખબર પડી કે જેથી પડશે ને તેથી બધા હાથ પગ વગેરેનો થઈ જાય. હા. એટલે મેં એને સલાહ દીધી હતી કે ભાઈ તું કોઈ દી પગ નીચે નહીં રાખતો, મહેરબાની કરી. બ્રેક વાળો પગ નીચે કોઈ દી નહીં રાખવાનો. અને પાછો રાખે પાછો બ્લેક વાળો પગ જ નીચે ઊભી રાખવી તો રાખવી કેમ ઊભી? એટલે એ હવે ટેવ નીકળી ગઈ છે, વાંધો નથી વ્યવસ્થિત ધીમે ધીમે રીતે. નીકળે પણ પછી વાંક વાળવામાં છે ને થોડોક સામેથી વાહન આવતું હોય હા એટલે ઈ થોડોક તો પગ નીચે રહેવાનો છે. ના એટલે એમ એટલે સામે ગાડીનો કોઈ બી વાંધો હોય આવે. કારીગર કોઈ બી આખો ગાડી ચલાવતો હોય કે રેગ્યુલર ગાડી હાંકતો હોય હા. એને પગ નીચે રાખવો પડે હા, બા, એમ. ટ્રાફિકમાં. સમજ્યા? હમ એમ પણ ધીમે ધીમે કાઢો એનો વાંધો ઓછો આવે એમ. હા બરોબર છે. હા અને એટલે ઓલું એવી તો શું છે, system. બહુ પેલા તો મારી ભેગો નવરાત્રીમાં આવ્યો, મેં એને દુકાનેથી ઉપાડ્યો ને અનિકેત ઠેઠ આપણે ડોમમાં પીગા ને તું તો અમારી મોય રહ્યો ગયો તો. અને મારે પાછો આને લઈને આવવા નતો, હાસવીને આવવા નતો. અહીંયા ભાઈરું હોય નહીં ભાઈ, મારા હા આધાર ચડી ગયો કારણ કે હા કે એટલી પાછી ફાસ્ટ ગાડી. હા, ગાડી તો આખું પણ
પણ આમ થોડોક ટાંગો નીચે રાખતો હું સમજ્યા નહીં તમે એટલે એટલે હવે થોડોક ભૂલી ગયો એમ એટલે હવે ભાઈ વ્યવસ્થિત થઈ ગયું છે હા. એટલે હવે કઈ બીવાનું નથી પણ ઓલો મારી કારીગર મારી અહીંયા આવે ને એને તો પાણી લઈ લીધું છે કે કોઈ દી મારે એમડી ની વાહે નવરાત્રીમાં કે કોઈ પણ પ્રસંગમાં હવે મારે જવું નથી હવે એને બેહાડજે હવે હું ટાંગો નીચે નથી રાખતો એમ ને હા આ વખતે આપણે જઈએ ને ક્યાંક એટલે આ વખતે એને સાઈન બેહાડો અત્યારે ભેગું આ બોલ ઈ તો ઈ પકડીને બેઠો તો ને ઈ હું ને દાંત કાઢતો તો એની વાત પૂછમાં તો આમ જો આવ્યા ને એવો ફોટો આવે હોય બાપા હવે સારો આવ્યો અહીંયા લાઈટમાં કઈ કઈ મિલનભાઈ ની ત્યાં છે ને બોરી નાખવા આવ્યો આગળ જો હોય ને તો મિને લઈને કંઈક વાતચીત કરી આપણે 99% તો હશે નહીં મને એવું લાગે છે હાલો ભાઈ છે બે ઓલો યુટ્યુબર હોત છે તો જો હમણાં તમે હાલે ભાઈ તારી બોરી આવી ગઈ હારો મને સીધે આવડો આજો ગોપાલ દેવાણી ઇટાલિયા નથી દેવાણી છે ભાઈ હે દિવ્યેશ જીએસ ગુજરાતમાં નામ ગુજતું હોય છે વાહ ભાઈ વાહ ઇટાલિયા બિટાલિયા ને બધા ભૂલી જાય આપણે ગોપાલ દેવાણી યાદ રાખશે જીએસ દેવાણી એટલે વનવી હાંકવાનું છે ગોપાલ દેવાણી એમ જીએસ દેવાણી જીએસ બધા ગોપાલ ઇટાલિયા નહીં ગોપાલ દેવાણી જીએસ ફૂલ ફોર્મ પૂરું કરવામાં આવશે પછી થોડાક ટૂંક સમય પછી અને આ માલિક શું કરે ગિરનાર વોટ ફિક્સના થોડાક વહીવટમાં છે એટલે બોલ છે નહીં પછી કોઈનો વારો નહીં આવે છે બોલવાનો 10 પેકેટ આવવા દે કેમ બાકી જો બોલો તો નહીં બરાબર કામ કોઈ વસ્તુ પડે ને મારો ભાઈ હા શું હાલે તે કે બસ આવી બોરા વેચા કરી વાહ વાહ જેવું સિલ્વર 55 એને બાકી થોડા બેઠા બેઠા સેવા બાકી જો કેશમાં મળે કેમ બાકી થોડા બેઠા બેઠા સેવા બાપી દિયા શેતાન અમારે જો ઘરે બેઠા બેઠા બધું આપવું પડે ભાઈ તો શું હાલે કે બીજું નવીનમાં કાંઈ બસ શાંતિ છે તમે કેવો નવું હું ત્યાં જાઉં ને મને એમ કે તું મિલનની અહીંયા માલ દે લ્યો મારે શું કરવાનું તો માણસ હોય નહીં તો શું કરવાનું લાગે હું અહીંયા એકલો અને ન્યાય બધા 2 જણા છે 2 જણા ત્યાં તો વધારે ગળાતી એટલે ભેગું થાય નહીં ત્યાં કાંઈ ભેગું થાય નહીં એટલે અમારે ત્રણેય ઉપર એક ઓપ્શન હોય બધું અમને આ કરી દે કામ એટલે અમે તને પીંધવી એટલે અમારે તને કાંઈ પીંધવી કાંઈ મતલબ ન થાય તોય પાછા તમે શું કે બહાર વયો જાય એમ તો બહાર વયોના કેમ કે મારે શું કે દુકાનની અંદર ચપ્પલ પહેરવાની પરમિશન નથી તો હું ખુદ જ ચપ્પલ નથી પહેરતો હા એ વાત તું બરોબર મારા બૂટ પહેરીને અંદર આવો પણ આ લોકો હોય ને મને હવે બહુ ધ્યાનમાં આવી જાય ભાઈ આવો અમને એક આવો બનાવી દે નહીં તો એની હાટું પૈસા થાય ભાઈ કેટલા હો ઇન્ડર હોસ્પિટલ છે જર્મન સ્ટેશન કેટલા થાય 100 રૂપિયા 100 રૂપિયા નો થાય વધારે થાય થોડા 100 રૂપિયામાં કરતો હોય ને તું તો તું મને કરી દે મારા હાથ કરાવવાના તારી પાસે પણ બધી ક્વોન્ટિટી હોય એટલે અમારે ભાઈ તારે ભેગું ન થાય ભાઈ તાર પપ્પા આવ્યા હતા આગળ દુકાને અહીંયા આવ્યા સંબંધની વાત કરતા હતા તારી મારા સંબંધની વાત આમાં કોમેન્ટો કરી કે નહીં આપણા ઘરે 2-3 બાયોડેટા આવ્યા છે મારામાં આવ્યા કે એ હું તને બતાવીશ 97224 આમાં મોકલજો બાયોડેટા હોય એમ. ભાઈ આ નંબર ઉપર મોકલજો ભાઈ હાથા નંબર જ છે ને 9742 બરોબર છે તો સારું હાલો બીજું હું હવે ભાગી હવે ઢોકળાને એક વ્યસન નથી પાન સિવાય ઓનલી ફોર પાન પાન જ ખાવાનું મીઠું પાન મીઠું પાન બરોબર છે બીજું કાંઈ બીજું બસ શાંતિ છે અને રોડ ટચની અમારે દુકાન છે એના રોટી દર્શન ટીકર ગિરમાનો હોટ પીક અને ઝરકણ સ્ટીકર બરોબર ઉધાર માંગીને તમે શરમાવશો નહીં આપ અમારા અમૂલ્ય ગ્રાહક છો માટે ઉધાર માંગીને શરમાવશો નહીં એવો આપણે ખાસ સૂચનાઓ મારી જોવો અમે
આ બાજુ બતાવો. સાંભળી લીધું ને તમે ટોટલ વસ્તુ, હવે કોઈ વસ્તુ બાકી નથી. જોવાય શું લખેલ છે બોલો મિલન. એના બધા જ્યુસ પીવા આવે છે. અમે અત્યારે હું ને આ ગોપાલ બે આવ્યા છીએ. બધા છે ને વડાપાઉં ખાય પણ અમારે વડાપાઉં ખાવાના થતા નથી. તો અહીંયા આ ભાઈ એક નંબર જ્યુસ બનાવે, આવા લોટા ભરી દે હોય જ્યુસના, જોરદાર હોય ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. બહુ મસ્ત બનાવે. જો તમે કેમ પણ નેચરલ હો. એકવાર તમે ખાઈ લ્યો એટલે તમારે ભૂખ જ ન લાગે. તમે ફૂલ હેલ્ધી. એટલે આપણે વડાપાઉંને એવું મૂકી દીધું, એટલે હવે આ ધંધો ચાલુ કર્યો છે આપણે. જો માલ આવ્યો ભાઈ આપણો જોરદાર. વાહ દોસ્ત વાહ, બસ લે કેમ પણ ફૂલ મસ્ત હો ભાઈ, કાંઈ ઘટે જ નહીં, જોરદાર છે. અમને લેવા મોકલ્યા હતા વડાપાઉં, અમે ઠેઠ મિની બજાર જ્યુસ પીવા માટે પૈસા આવી ગયા. રાવડો ભાઈ અહીંયા લઈને આવ્યો મને જ્યુસ પીવા. મેં તો પહેલી વાર આવ્યો અહીં પીવા, હું ક્યારે આવ્યો નથી. અમારે અહીંયા યોગી ચોક પાસે પીતા હોય, આ બાજુ નથી આવ્યો ક્યારે. ચાલો ભાઈ બધા વડાપાઉં ખાવા. પાણભાઈ મોન્ટુ બધા ખાઈ છે, આપણે કંઈ ખાવાના છે નહીં વડાપાઉં. આપણે બંધ છે, અમે તો પીને આવ્યા, જ્યુસ પીને આવ્યા ભાઈ અમે, એટલે અમારે નહીં હાલે કાંઈ. તમે બધા ખાઓ. પૈસા લઈને આવો. બોલી નહીં ખાઈ ખુશીને એવું બનાવી નાખ, એમાં મરચાં ને એવું લઈ લે. આ વસ્તુ બનાવીને જ ખાવાની હોય લાઈવ. આમ જો પતંગ લેવા આવડવા ધોઈડો થઈ ગયા. અરે ના, અશ્વિન કાકાને કહેવાય ગયો હું, પતંગ આવ્યો એમ. આમ છે ને બાકી આમ જો, એ ઊભા તો રહ્યો. જો એને વૈયા ગયા. અશ્વિન કાકા નો લીધો પતંગ. છોકરી હારે લેતા જાવ ઈ પતંગ. ઈ કઈ એવો પતંગ નો લે, તું એવી વાત કરશો. તો અહીંયા હોતે આવડા લોકો વડાપાઉંની બકા શકી બોલાવે છે, આમ જોઈ શકો છો તમે છોકરાઓ. થોડોક મોટો આવ્યો. બે હું બધું મૂકી દીધું ને મારે નથી ખાવું એટલે. ના ના ભાઈ, ભલે આમ મગાવ્યા હતા પણ તમે ગોપલાને પૂછી લેજો. મેં અને ગોપલા બે છે ને જ્યુસ પીધું, વડાપાઉં એવો નથી ખાતો, મને મજા નથી રહેતી ને એટલે થોડીક તકલીફ છે, સમજી ગયો. મને વડાપાઉં ખાવ ને એટલે. પણ તું ઉભડો ખું કેમ બેઠો? નીરેથી બેસી જાય ને ભાઈ સાપડ. હવે હું અહીં બેઠો છું તમ તારે. ઓલા 4 જણા અહીંયા છે, આ 2 જણા અહીંયા છે. કેટલા ખેંચા બે? બબે વૈશાલી મિની બજારના છે, વૈશાલીના જ છે. અરે ઓલા બાપુ લેવાઈ ગયા તો વૈશાલીને, આજ વૈશાલીને જ છે. હવે એ રહ્યું ન્યા, અહીંયા નથી દીધું તમને. આમાં એ રહ્યું ન્યા ઢગલો પડ્યો ચટણી ને. એવું કાંઈ છે નહીં ભાઈ. હવે તમે ભલે ની કયો આની કેટલી ત્યાં જાવ જોઈએ. અત્યારે અહીંયા ચટણી ન પડી તો મને કહેજો. જા ઓલી ભૂસી કયો છો ને તમે નાખો, ઈ નહીં. ઓલી કોરી ચટણી આવે ઈ ને, બટર વાળા લીધા ન હોય. બાકી અમે ત્યાંથી ને જ લઈ હોય. બાપુ એ ત્યાંથી જ જતા લેવા. બાપુ હોતે 28 રૂપિયા હતા ભાવ. એમાં કઈ ભાવમાં અલગ નહોતા. આના લગભગ 20 હશે. 20 રૂપિયા. 28 રૂપિયાના વડાપાઉં લીવા હતા અમે ખાધા ને. 28 વાળા વડાપાઉં હતા. એવું છે ભાઈ. અમે તો બટર વાળા જ ખાઈ છે હર વખતે. ક્યાં? અત્યારે ઉપહારમાં? ના ના, ઈ મને નથી ખબર. ઈ પણ ભાઈ આખો જ લઈ હોય ને. આજે ટાઈમ મળે ને તો મામાના ઘરે જવાનું છે કંકોત્રી દેવા. તો જોઈએ પેલા ટાઈમ મળે છે કે નહીં. હજી બીજેશ વહેલો આવ્યો નથી. બીજેશ વહેલો આવે પછી જવાનું છે મામાના ઘરે. એવો તમે આ લાલ બત્તી નીકળી જાય અહીંથી, ખબર નહીં આજે કોનો વારો ચડી જાય. હાલો એટલે બીજે વહેલો આવે કે હું હાથ પગ ધોઈ નાખું, કમ્પ્લીટ ફ્રેશ થઈ જાઉં પછી જાય મામાને ઘરે કંકોત્રી દેવા. આપણે એક મામા બાકી છે, પછી આપણી પાસે ટાઈમ છે નહીં તો પેલા આજને આજ કંકોત્રી દઈ આવી મામાને. તો
ચાલો ગાઈસ હવે આપણે મામાના ઘરેથી કંકોત્રી દઈને આવી ગયા છે અને આપણે હવે એડિટિંગ કરી લઈએ અને પછી જોઈ જઈએ. આજે ઓફિસે ફૂલ મોજ કરી જોજો તમે આખા બ્લોગમાં. તો ચાલો મળશો કાલે નવા બ્લોગમાં. જ્યાં બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.